હેલો, વેલકમ બેક ટુ ધ માય ચેનલ. હું છું સમીર રાડિયા. બોલે તો આપનો સેમસર પ્લસ ક્લાસીસ હતી અને સાથે છે મિસ આપણા ક્લાસ કોર્ડિનેટર મિસ તન્વી ફાતેમા મેમ. એ તમને ઘણી બધી હેલ્પ કરી રહ્યા છે. ટેસ્ટ માટે પીડીએફ મોકલાવી રહ્યા છે, ટેસ્ટ મોકલાવી રહ્યા છે, મારી લેક્ચરની લિંક મોકલાવી રહ્યા છે. બરાબર છે. ઘણા બધા લોકોને જે છે એ જોડી રહ્યા છે. તો હવે મહેરબાની કરીને જે છે એ આપણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને જે 4 તારીખે લગ્ન લખાઈ ગયા છે, બરાબર છે, એક્ઝામના લગ્ન, મારા લગ્નની વાત નથી કરતો અહીંયા. તો ભાઈ એમાં જે છે એ આપણે એક નોન નર્સિંગ પણ છે, સો જનરલ નોલેજ, બરાબર છે. તો એમાં કંઈક આપણે જનરલ નોલેજ વિશે આપણે કંઈક જોશું. 23/12/2025, બરાબર. તો સ્ટાર્ટ કરી દઈએ આપણે વગર કોઈ કારણ વગરની અધર ચર્ચા કર્યા વગર. મહેરબાની કરીને છેલ્લે સુધી જોજો. ગઈકાલે જે છે એ આપણે MSN ના 3 સિસ્ટમ ચલાવી છે. એની પહેલા ફંડામેન્ટલ ઓફ નર્સિંગ જે છે એ ચલાવી દીધું છે. આજે છે લેક્ચર 3, બરાબર છે. જનરલ નોલેજ વિશે આપણે જોવાનું છે. સ્ક્રીન એકવાર હું ટેસ્ટ કરી લઉં છું. આઈ થિંક બધું બતાવે છે બહુ વ્યવસ્થિત રીતે. બહુ વધારે પડતી વાર નથી લગાડવાની આપણે, કેમ કે ફાસ્ટ ટ્રેક રિવિઝન કોર્સ છે. તો ભાઈ સૌથી પહેલા આપણે પેન મસ્ત મજાનો કલર લઈ લઈએ, લાલ મારી જાઓ. ઓકે. તો કે ભાઈ પહેલા આપણે શરૂઆત કરવાનું છે કે ભાવનગર વિશેષ, સ્પેશિયલ ફોકસ ઓન ભાવનગર, બરાબર. કે ભાઈ ભાવનગર શહેરની સ્થાપના કોણે કરી હતી? તો કે ભાઈ મહારાજા ભાવસિંહજી ગોહિલે ઈસવીસન 1723 ભાવનગરનું પ્રાચીન નામ શું હતું? ભાવનગરનું પ્રાચીન નામ વડવા હતું. ગુજરાતનું કયું બંદર લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે? તો કે ભાવનગર બંદર. એશિયાનું સૌથી મોટું જહાજ ભાંગવાનું કેન્દ્ર, શિપ બ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે? તો કે અલંગ, ભાવનગર. સોસિયા લખીને ન આવતા, મણાર લખીને ન આવતા, એ અલંગની અંદર આવેલા વિસ્તારો છે, સોસિયા અને મણાર, બરાબર છે. અલંગ લખજો, નાના બાળકને ખબર પડે. કે ભાવનગરના કયા રાજાએ ભારત સંઘમાં પોતાનું રાજ્ય સૌથી પહેલા અર્પણ કર્યું હતું? તો જવાબ આવશે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી. સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે કયું શહેર ઓળખાય છે? તો કે ભાવનગર. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CSMCRI ક્યાં આવેલી છે? તો કે ભાઈ ભાવનગરમાં વાઘાવાડી રોડ ખાતે, ભાવનગર ખાતે આવેલી છે. પાલીતાણાનો ક્વેશ્ચન પૂછાય છે વારે વારે. પાલીતાણા જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? તો કે ભાઈ શેત્રુંજય પર્વત ઉપર આવેલા છે. પાલીતાણા પર્વત ના લખીને આવતા, પાલીતાણા ડુંગર ના કરીને આવતા, શેત્રુંજય પર્વત જવાબ આવે. પાલીતાણામાં કુલ કેટલા જૈન મંદિરો છે? તો કે 863 જૈન મંદિરો છે. વેળાવદર નેશનલ પાર્ક કયા પ્રાણી માટે જાણીતું છે? તો કે કાળિયાર માટે જાણીતું છે. દક્ષિણામૂર્તિ સંસ્થા ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? તો કે ભાઈ નાનભાઈ ભટ્ટે કરી હતી, બરાબર છે. સ્થાપના પૂછ્યું છે, કેળવણીકાર અલગ છે, પણ અહીંયા સ્થાપના પૂછી લેજો, નાનભાઈ ભટ્ટ આવશે, બરાબર. જો કેળવણીકાર આવે તો ભાઈ પછી ગીજુભાઈ બધેકા આવશે, બરાબર. બાળકોના બેલી અને મુછાળી માં તરીકે કોણ ઓળખે છે? તો કે ગીજુભાઈ બધેકા. ખોડિયાર માતાજીનું પ્રખ્યાત મંદિર ભાવનગરમાં ક્યાં આવેલું છે? તો કે રાજપરા. શેત્રુંજી નદી પર કયો ડેમ આવેલો છે? તો કે રાજસ્થળી ડેમ. રાજસ્થળી ડેમ, શેત્રુંજી ડેમ ન લખીને આવતા, રાજસ્થળી ડેમ આવેલો છે, બરાબર. થોડીક બુદ્ધિ હલાવજો. ગૌરીશંકર તળાવ, કે જેને આપણે બોર તળાવ, ઓકે, આ કઈ જવાબ છે. ગૌરીશંકર તળાવ ભાવનગરમાં કયા નામે ઓળખાય છે? તો કે બોર તળાવ, બરાબર. મારીના તમારી જેવા અને વયસ્ક લોકો અને જનરેશન ઝેડ લોકો અને આપણા વડીલ લોકોનું એક બેસવાનું શાંતિથી સુકૂનનું સ્થાન એટલે બોર તળાવ, બરાબર છે. ચલો, ગાંધીજીએ પોતાનો કોલેજ અભ્યાસ ભાવનગરની કઈ કોલેજમાંથી કર્યો હતો? તો કે શામળદાસ આર્ટ્સ કોલેજ. ભાવનગરના કયા ગામના ગાંઠિયા પ્રખ્યાત છે? તો કે ભાવનગરી ગાંઠિયા, ભાવનગર સ્પેશિયલ છે. નિષ્કલંક મહાદેવ મંદિર ક્યાં આવેલું છે? તો કે કોળિયાક દરિયાની અંદર આવેલું છે. દત્તેશ્વર મંદિર કઈ ટેકરી પર આવેલું છે? તો કે ભાવનગર શહેરની મધ્યમાં આવેલી ટેકરી પર આવેલું છે. કયા કવિને ભાવનગરના લાડલા કવિ તરીકે ઓળખવામાં આવે છે? ભાઈ લાડલા કવિ, તો કે ભાવનગરના લાડલા કવિ, બરાબર છે. તો શ્રી પ્રહલાદ પારેખને ભાવનગરના લાડલા કવિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. જોઈએ ગુજરાતનું સામાન્ય જ્ઞાન વિશે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960. ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કેટલા કિલોમીટર છે? 1600 કિલોમીટર છે. અત્યારે જે છે દરિયા કિનારાનો કિલોમીટરનો વિસ્તાર જે છે વધી ગયો છે, બરાબર છે. કોમેન્ટમાં મને કહેજો. ગુજરાતનું કયું શહેર મક્કાનું પ્રવેશ દ્વાર ગણાતું હતું? સુરત. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે ઓળખાય છે? તો કે મુન્દ્રા. આઈ થિંક દેખાય છે, નકર આગળ વધી ભાઈ. મુન્દ્રા તરીકે. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે? તો કે મુન્દ્રા. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? તો કે નર્મદા.
કર્કવૃત આ વેરી મોસ્ટ આઈએમપી છે. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો કે 6 જિલ્લામાંથી પસાર થાય છે સાહેબ. કેટલા જિલ્લામાંથી? 6 જિલ્લામાંથી. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે? કંડલા. ભારતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? જામનગર પિરોટન ટાપુ. ગુજરાતની ઉત્તરે સરહદે કયો પર્વત આવેલો છે? હવે આ જે થોડુંક છે એ ભૌગોલિક આધારિત છે, એટલે એ થોડુંક ધ્યાન રાખજો. ગુજરાતની ઉત્તર સરહદે કયો પર્વત આવેલો છે? અરવલ્લી. આ પૂછાય એવું છે કેમ કે આજકાલ એક એવી રીલ્સ અને એવું વાયરલ થયું છે કે ભાઈ અરવલ્લી પર્વતને તોડી પાડવામાં આવશે, જે કંઈક 1100 ફૂટ એ કંઈક માહિતી છે. મારી પાસે પ્રોપર માહિતી નથી એટલે હું અત્યારે જાણ નહીં કરું, બટ હા એવી માહિતી છે કે ભાઈ અરવલ્લી પહાડની અમુક જે ટેકરીઓ જે છે એને તોડી પાડવામાં આવશે. બરાબર છે. હોપસો એ વસ્તુ ના થાય. સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળામાં આવેલું છે? તો કે સહ્યાદ્રી. અરવલ્લી લખીને ન આવતા ઘણા બધા લોકો આમાં ભૂલ કરે છે. સાપુતારા ગિરિમથક કઈ પર્વતમાળામાં આવેલું છે? તો કે સહ્યાદ્રી, ડાંગ. અમીરગઢ પાસે કયું અભયારણ્ય છે? તો કે જેસોર રીચ અભયારણ્ય. આ આઈએમપી છે. જેસોર રીચ અભયારણ્ય આઈએમપી છે. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં છે? તો કે અમદાવાદ અને સુરેન્દ્રનગર. અમૂલ ડેરીનું મુખ્ય મથક આણંદ. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં સર્વપ્રથમ સૂર્યોદય પૂછ્યું છે, જો સૂર્યાસ્ત નથી પૂછ્યું. બરાબર છે, તો દાહોદમાં થાય છે. ભારતનું બંધારણ અને પંચાયતી રાજ પૂછાય છે. ભારતના બંધારણના ઘડવૈયા કોણ છે? તો કે ડોક્ટર BR આંબેડકર. બંધારણ સભાના કાયમી અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ભારતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી આવ્યો? તો કે 2 ઓક્ટોબર 1959 રાજસ્થાનના નાગોરથી અમલમાં આવ્યો છે. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારે થયો? તો કે 1 એપ્રિલ 1963 માં. પંચાયતી રાજનું સ્તર કેટલું છે? તો કે 3 સ્તર છે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવાય, નગરપાલિકાના વડાને પ્રમુખ કહેવાય, મ્યુનિસિપલ કોર્પોરેશનના વડાને મેયર કહેવાય. બરાબર. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ વય કેટલી હોય છે? તો કે 35 વર્ષ હોવી જોઈએ. મત આપવાનો અધિકાર કયા વર્ષથી મળે છે? તો કે 18 વર્ષથી મળે છે. આ બધા જે છે તમને મેઇન પોઈન્ટ હું તમને જણાવું છું કે આમાંથી કંઈક પૂછાશે ખરી. બરાબર. હવે જોઈએ આપણે વિજ્ઞાન અને નર્સિંગ રિલેટેડ સાયન્સ જીકે. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં છે? તો કે 206. શરીરનું સૌથી મોટું હાડકું? તો કે ફીમર. લોહીના શુદ્ધિકરણનું કાર્ય? તો કે ફેફસા અને કિડની. ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય? તો કે ડાયાબિટીસ. પેનિસિલિનની શોધ કોણે કરી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી. WHO દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 7મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બરે ઉજવાય છે. રતાંગણાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે? કે વિટામિન A. શરીરમાં લોખંડ એટલે કે આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? તો કે એનેમિયા થાય છે. સામાન્ય તાપમાન માનવ શરીરનું કેટલું હોય છે? 37°C અથવા તો ફેરનહીટમાં પૂછો તો 98.6 ફેરનહીટ. વર્તમાન પ્રવાહ જોઈ લઈએ. ભાઈ ભારતના વર્તમાન વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી સાહેબ. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ. ડેપ્યુટી સીએમ હમણાં કોણ બન્યા? તો કે હર્ષ સંઘવી સાહેબ. બરાબર છે, કે જે આપણી વચ્ચે હયાત નથી એવા સીએમ કયા છે કે જે આની પહેલાની ટર્મમાં હતા? તો કે શ્રી વિજય રૂપાણી સાહેબ. ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. ઈસરોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો કે બેંગલુરુ. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો કે હોકી. સત્તાવાર રીતે જાહેર નથી પણ ગણાય છે. માર્ક માય વર્ડ, સત્તાવાર રીતે જાહેરાત નથી કરેલી પણ ગણાય છે પહેલેથી એટલા માટે. બરાબર. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો કે સિંહ. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો કે ફ્લેમિંગો. ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે? તો કે ભારત રત્ન. આરબીઆઈ નું મુખ્ય મથક મુંબઈ. વંદે માતરમ ગીતના રચયિતા કે જેની વિશે હમણાં સાંસદ ભવનમાં બહુ વધારે પડતી લોંગ ડિબેટ ચાલેલી, બરાબર છે, એ પૂછાયો છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ગણિત દિવસ કોની યાદમાં ઉજવાય છે? શ્રીનિવાસ રામાનુજન. બરાબર. આના વિશે એક ઋત્વિક રોશન સાહેબનું આઈ થિંક પિક્ચર આવી ગયું છે. શિક્ષક દિવસ ક્યારે ઉજવે છે? 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. ગુજરાતની સૌથી જૂની યુનિવર્સિટી કઈ છે? તો કે ગુજરાત યુનિવર્સિટી એ સૌથી ગુજરાતની જૂની યુનિવર્સિટી છે. હવે જોઈએ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે ગુરુ. વિશ્વનો સૌથી મોટો ખંડ એશિયા. હવે આપણે જોઈએ સાંસ્કૃતિક વારસો અને સાહિત્ય, હેરિટેજ અને લિટરેચર. આ આઈએમપી છે, થોડુંક મગજ ચલાવજો બહુ મજા આવશે.
કે ભાઈ ઝેર તો પીધા છે જાણી જાણી, કોની નવલકથા છે? મનુભાઈ પંચોળી દર્શક. આ મનુભાઈ પંચોળી નામ છે, દર્શક એનું ઉપનામ છે. ગુજરાતના આદિ કવિ નરસિંહ મહેતા, ભક્ત કવિ નરસિંહ મહેતા. ભવનાથનો મેળો દર વખતે પૂછાય છે, ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? તો કે જુનાગઢ ગિરનારની તળેટીમાં ભરાય છે ભાઈ. તરણેતરનો મેળો ક્યાં ભરાય? તો કે સુરેન્દ્રનગરમાં. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? તો કે ભીમદેવ સોલંકી પહેલા એ બંધાવ્યું હતું. જો જીર્ણોદ્ધાર નથી પૂછેલો, જીર્ણોદ્ધાર પૂછેલો નથી, બરાબર. મોઢેરાનું સૂર્ય મંદિર કયા રાજાએ બંધાવ્યું હતું? ભીમદેવ સોલંકી પહેલા એ. રાણકી વાવ કયા શહેરમાં છે? તો કે પાટણ. પાટણની પ્રખ્યાત વસ્તુ પટોળા. સત્યના પ્રયોગો કોની આત્મકથા છે? તો કે શ્રી મહાત્મા ગાંધીની. નર્મદને કયા હુલામણા નામે ઓળખવામાં આવે છે? તો કે વીર નર્મદ. ગુજરાતનો સૌથી મોટો મહેલ કયો છે? તો કે લક્ષ્મી વિલાસ પેલેસ બરોડા, એટલે કે વડોદરા. ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ બરોડા છે. હવે જોઈએ આપણે મિક્સ વન લાઇનર બીએમસી સ્પેશિયલ. ભાવનગરમાં કઈ યુનિવર્સિટી છે? તો કે ભાઈ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી એમકેબીયુ. કયું શહેર યુકેલિપ્ટસ એટલે કે નીલગિરીના શહેર તરીકે ઓળખે છે? તો કે ભાવનગર. આ એમપી છે. ગૌતમ બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો કે સારનાથ. વેરી એમપી. ગાયત્રી મંત્રની રચના કોણે કરી? તો કે વિશ્વામિત્રએ કરી હતી. આગળ વધીએ. કઈ નદી કચ્છની ગંગા તરીકે ઓળખાય છે? ખારી નદી. કર્કવૃત પસાર થતું હોય તેવું મંદિર કયું છે? તો કે મોઢેરાનું સૂર્ય મંદિર. ભારતનું પેરિસ કયું ગણાય છે? ભારતનું પેરિસ જયપુર ગણાય છે. ગુજરાતનું પેરિસ જામનગર ગણાય છે. બંનેમાં જ છે, બરાબર. ભારતનું પેરિસ જયપુર, ગુજરાતનું પેરિસ જામનગર. ફોર જ ફોર જામનગર ને જ ફોર જયપુર. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર. સૌરાષ્ટ્રની પૂછી છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર છે. અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન 1411. કયું વિટામિન લોહી જામવા માટે મદદરૂપ છે? ખબર જ છે આપણને, વિટામિન કે. વિટામિન કે નું ફૂલ ફોર્મ પણ પૂછાય છે, એ મને જરા કોમેન્ટમાં જણાવજો, આવશે. બ્રેઇલ લિપિ કોના માટે હોય છે? તો કે અંધ વ્યક્તિ માટે હોય છે. અને બ્રેઇલ લિપિના કોણે વિકસાવી હતી એ મને જણાવજો. ફાઉન્ડર કોણ છે મને કહેજો. જળ દિવસ ક્યારે ઉજવ્યો? તો કે 22 માર્ચ. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કયા દેશમાં છે? તો કે અમેરિકા, ન્યુયોર્ક. ભારતનું કયું શહેર સિટી ઓફ લેક્સ તરીકે ઓળખાય છે? તો કે ઉદયપુર, બરાબર. સિટી ઓફ લેક્સ એટલે કે ઉદયપુર તરીકે ઉદયપુર ઓળખાય છે, સિટી ઓફ લેક્સ, બરાબર છે. સિંધુ ખીણની સભ્યતાનું બંદર લોથલ, વેરી મોસ્ટ એમપી. લોથલ કયા જિલ્લામાં છે? અમદાવાદ જિલ્લામાં છે. ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? આ બહુ વેરી મોસ્ટ એમપી છે, વારે વારે બધું જીપીએસસી માં પણ પૂછાય ગયેલો ક્વેશ્ચન છે. અકીકના પથ્થર માટે જાણીતું ખંભાત છે. કચ્છમાં આવેલું નખત્રાણા કઈ ખેતી માટે પ્રખ્યાત છે? દાડમ માટે. ડબલ વેરી મોસ્ટ એમપી. નખત્રાણા કઈ ખેતી માટે પ્રખ્યાત છે? દાડમ માટે પ્રખ્યાત છે. ભારતમાં સૌપ્રથમ ટ્રેન ક્યારે ચાલી હતી? 1853 મુંબઈ થી થાણે વચ્ચે ચાલી હતી. બીએમસી ના વર્તમાન મેયરનું નામ શું છે? બીએમસી ના વર્તમાન મેયરનું નામ જરાક મને કોમેન્ટ કરજો, બરાબર છે. આપણને બધાને ખબર હોવી જોઈએ કે જે સ્પેશિયલી ભાવનગરમાં છે એ, બરાબર. પણ પરીક્ષા સમયે લેટેસ્ટ નામ ચેક કરી લેવું. ગુજરાત અને ભાવનગર સ્પેશિયલ હવે જોવાનું છે. ભાવનગરના કયા કવિ રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાય છે? ઝવેરચંદ મેઘાણી. તેમનો જન્મ ચોટીલામાં પણ કાર્યક્ષેત્ર એનું ભાવનગર છે. તેમનો જન્મ ચોટીલામાં પણ તેનું કાર્યક્ષેત્ર ભાવનગર છે. જો જન્મ ચોટીલા, કાર્યક્ષેત્ર ભાવનગર, આમાંથી 3 નીકળે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, ભાવનગર કથા કવિ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. જન્મ ક્યાં? તો કે ચોટીલામાં. સાહેબનું કાર્યક્ષેત્ર કયું? તો કે ભાવનગર, બરાબર. ગુજરાતની પ્રથમ નગરપાલિકા ક્યાં સ્થપાઈ હતી? અમદાવાદમાં 1833 સ્થપાઈ હતી. ભાવનગર મ્યુનિસિપાલિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1872 થઈ હતી. બાટન લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો કે ભાવનગરમાં આવેલી છે. ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગરમાં ક્યાં આવેલું છે? તો કે ભાવનગર શહેરની મધ્યમાં આવેલું છે. એટલે કે એને આપણે ક્રેસન્ટ સર્કલ ની નજીક આવેલું છે. ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ તળાવ કયું છે? સરદાર સરોવર, નર્મદા ડેમ. કયા શાસકના સમયને ગુજરાતનો સુવર્ણ કાળ કહેવાય છે? તો કે સોલંકી વંશ. અને ડબલ વેરી મોસ્ટ એમપી છે, ગુજરાતનો સુવર્ણ કાળ નો શાસકનું નામ જણાવો સોલંકી કાળ દરમિયાન. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી સ્ત્રી તરીકે કોણ હતા? આનંદીબેન પટેલ. કયું શહેર સાક્ષર નગરી તરીકે ઓળખાય છે? નડિયાદ. અમૂલ ડેરીની
અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તો કે ત્રિભુવનદાસ પટેલ. સૌરાષ્ટ્રની લાંબી નદી ભાદર, પેલા આવી ગયું, આઈએમપી છે. કચ્છમાં આવેલું કયું સ્થળ ડાયનોસોરના અવશેષો માટે જાણીતું છે? રેયોલી, બાલાસિનોર પાસે. તાપી નદી પર કઈ બહુહેતુક યોજના આવેલી છે? તો કે ઉકાઈ અને કાકરાપાર. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ક્યાં છે? તો કે ગિરનાર. ગિરનારનું સૌથી ઊંચું શિખર કયું છે? તો કે ગોરખનાથ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના દિવાન કોણ હતા? પ્રભાશંકર પટણી, સર પ્રભાશંકર પટણી. સર પ્રભાશંકર પટણી સાહેબ. કચ્છનો કયો કિલ્લો, કચ્છનો કયો કિલ્લો ભુજિયા કિલ્લા તરીકે જાણીતો છે? તો કે ભુજમાં આવેલો ભુજિયો કિલ્લો. ડાંગના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો કે ગેલુભાઈ નાયક. ડાંગના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? ગેલુભાઈ નાયક. કવિ નર્મદનું જન્મ સ્થળ સુરત. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી? મહાત્મા ગાંધી સાહેબે કરી, 1920 માં કરી. સુરત કઈ નદીના કિનારે વસેલું છે? તો કે તાપી. વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે? તો કે વિશ્વામિત્રી. સાળંગપુર હનુમાનજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? બોટાદ જિલ્લા. પહેલા ભાવનગર જિલ્લામાં હતું. ભાવનગર કયા બંદરે જેટી સુવિધા સૌથી જૂની છે? ઘોઘા બંદરે જેટી સુવિધા સૌથી જૂની છે. ભારતના લોખંડી પુરુષ કોણ ગણાય છે? તો કે સરદાર વલ્લભભાઈ પટેલ. કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવ્યું છે? તો કે અમદાવાદ. ગુજરાતનું કયું શહેર હીરાનગરી તરીકે ઓળખાય છે? ખબર જ છે, સુરત. ગીર નેશનલ પાર્ક કયા પ્રાણી માટે જાણીતું છે? કયા પ્રાણી માટે? એશિયાટિક સિંહ માટે જાણીતું છે. એશિયાટિક સિંહ માટે આપણું જે ગીર નેશનલ પાર્ક જે છે એ જાણીતું છે. કચ્છના રણનું સૌથી ઊંચું શિખર કયું છે? કાળો ડુંગર એ સૌથી ઊંચું શિખર છે. કઈ નદી ગુજરાતની જીવાદોરી ગણાય છે? નર્મદા. શામળાજીનો મેળો કઈ નદીના કિનારે ભરાય છે? મેશ્વો નદીના કિનારે ભરાય છે. પાલીતાણા કઈ નદીના કિનારે આવેલું છે? તો કે શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. અગેન રિપીટ ધીસ ક્વેશ્ચન. ગુજરાતમાં જામફળ માટે કયું સ્થળ છે? તો કે ધોળકા. ગુજરાતમાં ચીકુ માટે કયું સ્થળ છે? તો કે ગણદેવી એટલે કે નવસારી. કયા બંદરને મુક્ત વ્યાપાર ક્ષેત્ર SEZ તરીકે જાહેર કરાયું છે? કંડલા. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યાંથી થઈ હતી? ઉત્તરાયણથી અંકલેશ્વર 1855. નરસિંહ મહેતાનો ચોરો ક્યાં આવેલો છે? જુનાગઢ. આઈએમપી છે. કચ્છની ઉત્તર સરહદે કયું રણ આવેલું છે? સોરી, મોટું રણ આવેલું છે. ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ધરાવે છે? તો કે અમદાવાદ. ગુજરાતનો કયો જિલ્લો સૌથી મોટો વિસ્તાર ધરાવે છે? તો કે કચ્છ. ભાવનગરમાં કઈ પ્રખ્યાત સંસ્થા લોક ભારતી સંસ્થા આવેલી છે? તો કે સણોસરા. કે જેમાં G1 નામના જે ઘઉં નું વાવેતર છે, બહુ મોટો દાણો હોય છે, બરાબર છે. લોક ભારતી સણોસરા આપણી બહુ એક જૂની જાણીતી અને બહુ પ્રખ્યાત સંસ્થા છે. એકવાર અવશ્ય મુલાકાત લેજો. અમે તો મુલાકાત 2-3 વાર લીધેલી છે, બટ એ બહુ સંસ્થા બહુ જોરદાર અને બહુ વ્યવસ્થિત છે, બરાબર. અને લોક ભારતી સણોસરા જે છે એમાં ઘઉંની લોકવન 1, લોકવન 2, બરાબર છે. નામ સોરી ભૂલથી બોલાઈ ગયું જીવન, બટ એનું નામ લોકવન છે. અને એકવાર એ જગ્યા તમારે જોવા જેવી છે, અવશ્ય જશો તમારા મિત્રોની સાથે, ફેમિલી સાથે પણ જશો. ગાંધીજીએ દાંડી કૂચ ક્યારે શરૂ કરી હતી? 12 માર્ચ 1930 ના દિવસે, બરાબર છે. દાંડી માર્ચ શરૂ કરી હતી. સરદાર સરોવર ડેમની ઊંચાઈ 138.68 મીટર. ગુજરાતની વિધાનસભાની બેઠકો 182. લોકસભામાં ગુજરાતની કેટલી બેઠક છે? 24 બેઠક છે. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠક છે? તો કે 11 બેઠક છે. ગુજરાત હાઈકોર્ટ ક્યાં આવેલી છે? સોલા, અમદાવાદમાં આવેલી છે ગુજરાત હાઈકોર્ટ. ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે? આશરે 78%, 2011 મુજબ. બધામાં મોસ્ટ ઓફ જે ગણતરી થયેલી છે એમાં 2011 જ આવે. કેમ? તો કે ભાઈ 2011 પછી વસ્તી ગણતરી થઈ નથી, બરાબર. 2021 માં વસ્તી ગણતરી કરવાની હતી, પણ આપણને ખબર જ છે તમારો મારો પ્રિય એક રોગ આવ્યો હતો જેનું નામ છે કોરોના. ગુજરાતનું રાજ્ય ફૂલ ગલગોટો. ગુજરાતનું રાજ્ય વૃક્ષ આંબો. હવે જોઈએ આરોગ્ય અને સરકારી યોજનાઓ. PMJY આયુષ્યમાન ભારત યોજના માં કેટલું વીમા કવચ મળે છે? તો કે 5 લાખ. હવે ગુજરાતમાં થયું છે 10 લાખ.
ચિરંજીવી યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો કે માતા મૃત્યુ દરને ઘટાડવો ફોર ડિલિવરી. બાલ સખા યોજના કોની માટે છે? તો કે બાલ સખા યોજના નવજાત શિશુના આરોગ્ય માટે છે. 108 ઇમરજન્સી સેવાની શરૂઆત ગુજરાતમાં ક્યારે થઈ? તો કે 2007 માં થઈ. મમતા કાર્ડ ક્યારે આપવામાં આવે છે? તો કે સગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવે છે. નિર્મળ ગુજરાત અભિયાનનો હેતુ સ્વચ્છતા અને શૌચાલય નિર્માણ. કન્યા કેળવણી રથયાત્રા ક્યારે યોજાય છે? દર વર્ષે જૂન માસમાં. કસ્તુરબા પોષણ સહાય યોજના કોને મળે છે? ગરીબ સગર્ભા મહિલાને. મિશન ઇન્દ્રધનુષનો હેતુ સંપૂર્ણ રસીકરણ. ORS નું સોલ્યુશન કેટલા કલાકમાં વાપરી લેવું જોઈએ, ઉપયોગ કરી લેવું જોઈએ? 24 કલાકમાં. વિશ્વ નર્સ દિવસ કોની યાદમાં ઉજવાય છે? ફ્લોરેન્સ નાઇટિંગેલ 12મી મે. હડકવા કયા પ્રાણીના કડકવાથી થાય છે? કૂતરો, વાંદરો, બિલાડી. ડેન્ગ્યુ તાવ કયા મચ્છરના કરડવાથી થાય છે? એડિસ ઇજિપ્તી. મેલેરિયા કયા મચ્છરથી ફેલાય છે? તો કે માદા એનોફિલિસ. ક્ષય માટેના રોગ માટેની કઈ પદ્ધતિ અપાય છે? તો કે DOTS. આશા રાખું છું કે બતાય છે. થોડોક આગળ જતો હા એટલે બતાશે. ઓકે. રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 16મી માર્ચ. આયોડિનની ઉણપથી ગોઈટર. ઇન્સ્યુલિન શરીરમાં ક્યાં બને છે? તો કે પેન્ક્રિયાઝમાં બને છે. શરીરમાં લોહી જમવા માટે કયા કોષો જવાબદાર છે? તો કે પ્લેટલેટ ત્રાક કણો જવાબદાર છે. બ્લડ ગ્રુપની શોધ કોણે કરી? તો કે કાર્લ લેન્ડ સ્ટેનરે કરી હતી. સર્વદાતા યુનિવર્સલ ડોનર ઓ નેગેટિવ? યુનિવર્સલ રિસીવર AB પોઝિટિવ. સામાન્ય માનવીનું બ્લડ પ્રેશર કેટલું હોય છે? તો કે 120/80 mm of Hg. માનવ હૃદય 1 મિનિટ માટે કેટલી વાર ધબકે છે? માનવ હૃદય 1 મિનિટમાં 72 વાર ધબકે છે. હાડકા મજબૂત કરવા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન ડી. અથવા તો બાપાનો ઘરે માર ખાઈ લેવો એટલે બહુ હાડકા મજબૂત થઈ જશે. બરાબર, અમે ખાધેલા છે. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી. આશાનું પૂરું નામ એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. આઈ અગેન રિપીટ, એક્રિડિએટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ICDS નું પૂરું નામ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, નોટ સ્કીમ. નવજાત શિશુને જન્મ સમયે કઈ રસી અપાય છે? BCG, OPV 0, હેપેટાઇટિસ બી. પોલિયો મુક્ત ભારત ક્યારે જાહેર થયું? 2014 માં પોલિયો મુક્ત થઈ ગયું. ભારતનું બંધારણ અને ઇતિહાસ ક્યારે જાહેર થયું? સોરી, ભારતનું બંધારણ અને ઇતિહાસ, સોરી માય મિસ્ટેક, ઉપર ચલો. પોલિયો મુક્ત ભારત ક્યારે જાહેર થયું? 2014 માં. હવે જોવાનું છે ભારતનું બંધારણ અને ઇતિહાસ. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? સારનાથના અશોક સ્તંભમાંથી લેવામાં આવ્યું છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો રેશિયો 3:2 છે. જનગણ મન રાષ્ટ્રગીતના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ સી રાજગોપાલાચારી કે જે ભારતીય હતા એ છે. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950 માં અમલમાં આવ્યું. બંધારણમાં મૂળભૂત અધિકાર કેટલા? તો કે 6. રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. ખરડો કાયદો ક્યારે બને છે? રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે ખરડો જે છે એ કાયદો બને છે. સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ ક્યાં છે? દિલ્હીમાં છે. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ. પ્રતિભા પાટીલ એ જે છે એ આપણા ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. અને જો ગુજરાતના CM પૂછાય કે જે પ્રથમ મહિલા હતા એ આનંદીબેન પટેલ. પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? 1524 માં થયું હતું. આજે યુદ્ધ પૂછાય છે. બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામમોહન રાય. આર્ય સમાજના સ્થાપક તો કે સ્વામી દયાનંદ સરસ્વતી. આ બંનેમાં દર વખતે જે છે એ કન્ફ્યુઝન રહે છે. બ્રહ્મો સમાજ રાજા રામમોહન રાય, આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી. વિવેકાનંદ લખીને ન આવતા. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તેને હું લઈને જ જંપીશ, લોકમાન્ય ટિળક સાહેબ. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યાં થયો હતો? અમૃતસર. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના સુભાષચંદ્ર બોઝ. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. નહેરુ સાહેબ? હા, નહેરુ સાહેબ. ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે થઈ? 1935 માં. સૌથી મોટો મહાસાગર કયો? પેસિફિક મહાસાગર. વિશ્વનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ. તો ભાઈ કાંચનજંગા જે છે, કાંચનજંગા એ પણ એક એવરેસ્ટ જ છે. K2 એ પણ એક એવરેસ્ટ જ છે. તો એ શું છે એ મને કોમેન્ટમાં કહેજો. આવશે ખરી પરીક્ષામાં. હવે થોડુંક મિક્સ મસાલા ટાઈપ.
કોમ્પ્યુટરના પિતા ચાર્લ્સ બેબેજ. ચાર્લ્સ બેબેજ. કોમ્પ્યુટરનું મગજ કોને કહેવાય છે? તો કે સીપીયુ ને. www.sameradia.com નું પૂરું નામ શું છે? તો કે વર્લ્ડ વાઇડ વેબ. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. કિતને તેજસ્વી લોग हैं यहाँ पे? એનીવે, લાલ ગ્રહ તરીકે મંગળ, સૂર્યની નજીકનો ગ્રહ બુધ, પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર. ઓઝોન પડ કયા કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે? અલ્ટ્રાવાયોલેટ, યુવી કિરણ અને ઓઝોનના પડમાં જે છે એ ગાબડું પડવાનું મુખ્ય કારણ શું છે? તો કે ગ્લોબલ વોર્મિંગ. બરાબર, ગાબડું પડી ચૂક્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવે છે? 5મી જૂને. વાયુમંડળમાં સૌથી વધુ કયો ગેસ છે? તો કે નાઇટ્રોજન 78%. ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે. ભારતનું વેરી મોસ્ટ આઈએમપી છે, ડબલ વેરી મોસ્ટ આઈએમપી છે. ભારતનું સિલિકોન વેલી કયું શહેર ગણાય છે? તો કે બેંગ્લોર. પિંક સિટી જયપુર. સફેદ હાથીઓનો દેશ થાઈલેન્ડ, વેરી મોસ્ટ આઈએમપી. ગુજરાતની લાંબી નદી ગંગા, ભારતની સૌથી લાંબી નદી ગંગા અને ગુજરાતની નર્મદા. દક્ષિણ ભારતની ગંગા તો કે ગોદાવરી. કઈ નદી બિહારનો શોક ગણાય છે? કોસી નદી. હીરાકુંડ ડેમ કઈ નદી પર છે? તો કે મહાનદી ઓરિસ્સા. ભાખરા નાંગલ ડેમ કઈ નદી પર છે? તો કે સતલજ નદી. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? આસામ, ગેંડા માટે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે વાઘ છે. ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. ચલણી નોટો પર કોની સહી છે? આરબીઆઈ ગવર્નરની. ચલણી નોટ પર કોની સહી છે? તો કે નાણા સચિવની. બરાબર, આ બે મારે જે છે જોવા પડશે, કોઈ વાંધો નહીં. આવું તમને ફરીવાર તમને જે છે એ હું ગ્રુપમાં એક મૂકી દઈશ ફરીવાર. બરાબર છે, ડોન્ટ વરી. જીએસટી ભારતમાં ક્યારે લાગુ થયો? તો કે 1 જુલાઈ 2017 ના રોજ લાગુ થયો. નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન છે. યુનેસ્કોનું મુખ્ય મથક પેરિસ. સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે થઈ? તો કે 24 ઓક્ટોબર 1945. ભારતનો કયો રાજ્ય સૌથી વધુ જંગલ ધરાવે છે? મધ્યપ્રદેશ. કેરળનું કયું નૃત્ય પ્રખ્યાત છે? કથકલી. પંજાબનું ભાંગડા. તામિલનાડુનું ભરતનાટ્યમ. કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે? આંધ્રપ્રદેશ. કથક ઉત્તર ભારત. બિહુ તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? આસામ. પોંગલ કયા રાજ્યનો તહેવાર છે? તમિલનાડુ. ઓનમ કયા રાજ્યનો તહેવાર છે? કેરળ. ગરબા કયા રાજ્યનું લોક નૃત્ય છે? ગુજરાત. રણોત્સવ ક્યાં મનાવવામાં આવે છે? ઘોરડો, કચ્છ. સૂર્ય મંદિર ક્યાં આવેલું છે? કે કોર્ણાંગ ઓરિસ્સા અને મોઢેરા ગુજરાત, બે જગ્યાએ. ભારતનું સૌથી મોટું રણ કયું છે? થરનું રણ, રાજસ્થાન. સફેદ રણ, કચ્છ. કાંગારૂ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે? ઓસ્ટ્રેલિયા. જાપાનની સંસદનું નામ શું છે? તો કે ડાયટ. અમેરિકાની સંસદનું નામ કોંગ્રેસ. મધર ટેરેસાને કયો પુરસ્કાર મળ્યો હતો? તો કે નોબેલ શાંતિ પુરસ્કાર અને ભારત રત્ન મધર ટેરેસાને મળ્યો હતો. વેરી મોસ્ટ એમપી. ગીતાંજલિ પુસ્તકના લેખક કોણ છે? શ્રી રવિન્દ્રનાથ ટાગોર. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તક કોણે લખ્યું છે? જવાહરલાલ નહેરુએ. ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? આર્યભટ્ટ. તો ભાઈ આશા રાખું છું કે બીએમસી સ્પેશિયલ ની જે આ જે લેક્ચર છે જનરલ નોલેજ એ આપને સમજાયો હશે. વાંચવાનું છે, મગજમાં ગોખવાનું નથી, પણ એક અલગ રીતે નોટ્સ કરીને મગજમાં રાખજો, કેમ કે ઘણા બધા એવા અંદર ટિપિકલ ક્વેશ્ચન છે. ગુજરાતના મુખ્યમંત્રી પહેલા કે જે ફિમેલમાં હતા, બરાબર. ભારતના પ્રથમ ફિમેલ પીએમ કોણ હતા, બરાબર છે. પછી તમિલનાડુનું કયું એનો મુખ્ય તહેવાર કયો છે, ગુજરાતનો ગુજરાતનો તહેવાર કયો છે. તો આવા અટપટા જે છે એની માટે તમે એક પ્રોપર નોટ્સ બનાવવાનું રાખજો. સાથે જોતા રહેજો સેમસંગ સિમ પ્લસ ક્લાસીસ ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. તો મળીએ આવતીકાલે એમએસએન ના લેક્ચર સાથે, બીજા 3 સાથે. બરાબર, થેન્ક યુ.